નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સુરતના હીરાના દલાલ સાથે 60 લાખની છેતરપિંડીના કેસમાં માંડવીના આરોપીની ધરપકડ થઈ। આયાત નિકાસના ધંધામાં કમાવી આપવાની લાલચમાં સુરતમાં હીરાની દલાલી કરતા શખ્સે રોકાણ કર્યા બાદ નફો અપાયો હતો। આ મોટા ઓર્ડરનું કહી આંગળિયા મારફત ટુકડે ટુકડે 60 લાખ લઈ બાદ પરત ન આપતા માંડવીના માતા પિતા અને પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં નાસ્તા ફરતા માંડવીના કલ્પેશ કિશોરભાઈ ચોથાણીની એલસીબીએ અટક કરી છે। આ કેસની વિગતો મુજબ આજથી 5 વર્ષ પૂર્વે હીરાના ધંધામાં મંદી હતી ત્યારે ફરિયાદી એવા સુરતના હીરાના દલાલ એવા નિશાંત રાજેશ કુમાર ફુરિયાનો તેમના મિત્રએ માંડવીના કલ્પેશભાઈ ચોથાણી સાથે સંપર્ક કરાવ્યો હતો, જે આયાત નિકાસનો ધંધો કરતા હતા। ફરિયાદીએ ટેલિફોનિક બાદ રૂબરૂ મળી તેના કહ્યા મુજબ રોકાણ કર્યું હતું અને બાદમાં નફા સાથે નાણાં પરત મળતા વિશ્વાસ સંપાદિત થયો હતો। આ બાદ તારીખ 22/6/2023 થી 13/9/23 સુધી ફરિયાદી પાસે અલગ અલગ તારીખે ધંધામાં રોકાણ કરવાના નામે 60 લાખ આંગળિયા મારફત મંગાવી જે પરત ન આપી ઠગાઈ કર્યાની ફરિયાદ સુરતના મહિદપુરા પોલીસ મથકે તારીખ 26/10/2024ના આરોપી કલ્પેશ, તેના પિતા કિશોરભાઈ અને માતા કવિતાબેન વિરુદ્ધ નોંધાવી હતી। દરમિયાન એલસીબીની ટીમે બાતમીના આધારે આ કેસના નાસ્તા ફરતા આરોપી કલ્પેશ ચોથાણીને કોડાઈમાંથી ઝડપી કોડાઈ પોલીસને સોંપ્યો હતો। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 27 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।